તોફાનીઓ આતંક મચાવીને એક ઘરમાં સંતાઈ ગયા હતા। તો ઘરની બહાર તાળું મારીને તોફાનીઓને સંતાડી દેવામાં આવ્યા હતા। ઝી 24 કલાક પર આ એક્સક્લુઝિવ દ્રશ્યો પોલીસે ઘરની બહાર મારેલું તાળું તોડીને તોફાનીઓને દબોચ્યા છે। સુરતના સૈયદપુરામાં તોફાનીઓએ વાહનોમાં આગચંપી કરી હતી, પથ્થરમારો કર્યો હતો। ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં માહોલ તંગ થયો। આ દ્રશ્યોમાં તમે જુઓ કે જેટલા પણ તોફાની લોકો હતા તેમને એક ઘરમાં સંતાડી દેવામાં આવ્યા હતા, બહારથી તાળું લગાવી દેવામાં આવ્યું હતું। પોલીસે એ તાળું તોડીને તમામ જે તોફાનીઓ છે એ તોફાનીઓને દબોચી લીધા છે। ઝી 24 કલાક પર આ એક્સક્લુઝિવ દ્રશ્યો તમે જુઓ કે આ જે તોફાનીઓ છે જે વાઘ બનીને પથ્થરમારો કરતા હતા, આગચંપી કરતા હતા અને જ્યારે પોલીસ આવી ત્યારે બકરી બનીને લપાઈ ગયા છે, સંતાઈ ગયા છે। આ તમામ લોકોને એક જ ઘરમાં સંતાડી દેવામાં આવ્યા અને બહારથી તાળું લગાવી દેવામાં આવ્યું। પોલીસે તાળું તોડીને તમામ જે તોફાનીઓ છે એ તોફાનીઓને દબોચી લીધા છે। જુઓ આ દ્રશ્યો તમે, એક્સક્લુઝિવ દ્રશ્યો ઝી 24 કલાક તમને બતાવી રહ્યું છે। સુરત તોફાનના દ્રશ્યો, જેટલા પણ તોફાનીઓ પથ્થરમારો કર્યો, આગચંપીમાં સંડોવાયેલા હતા સૈયદપુરા વિસ્તારમાં, આ તોફાનીઓ પથ્થરમારા બાદ જ્યારે પોલીસ પહોંચી ત્યારે લપાઈ ગયા, સંતાઈ ગયા। એક જ ઘરમાં તેમને સંતાડી દેવામાં આવ્યા અને બહારથી તાળું મારી દેવામાં આવ્યું। પોલીસે તાળું તોડીને તમામ લોકોને દબોચી લીધા છે। દ્રશ્યોમાં તમે જુઓ સુરતમાં જે માહોલ દોહડાયો છે એ દોહડવામાં જેમનો હાથ હતો, જે લોકો સંડોવાયેલા છે એ લોકોને એક જ ઘરમાં સંતાડી દેવામાં આવ્યા અને બહારથી તાળું મારી દેવામાં આવ્યું। તે સવાલ એ પણ થઈ રહ્યો છે કે બહારથી તાળું કોણે માર્યું, આ લોકોને કોણ પ્રોત્સાહન આપી રહ્યું છે? એટલે એમાંથી કેટલાક લોકો હજુ બહાર પણ હોઈ શકે, પરંતુ જે લોકો એક ઘરમાં સંતાયેલા હતા, જે લોકોને એક ઘરમાં સંતાડી દેવામાં આવેલા હતા, એ લોકોને તાળું તોડીને પોલીસે દબોચી લીધા છે। પોલીસ અત્યારે એક્શન મોડમાં જોવા મળી રહી છે। જેટલા પણ શકમંદો છે એ તમામ લોકોની ઓળખ કરીને પોલીસ તેમને દબોચી રહી છે, તેમની અટકાયત કરી રહી છે। તો સાથે જ ફરીવાર આવી ઘટના ન બને, માહોલ તંગ ન થાય તે માટે સતર્કતા પણ રાખી રહી છે, બાજ નજર પણ રાખી રહી છે। જુઓ તમે દ્રશ્યોમાં પોલીસના જાપ્તામાં જે શખ્સોને તમે જોઈ રહ્યા છો, આ એ જ છે કે જેમણે શાંતિ દોહડવાનો પ્રયાસ કર્યો અને પછી એક ઘરમાં જઈને લપાઈ ગયા। પોલીસે તાળું તોડીને તમામ લોકોને દબોચી લીધા છે। ઝી 24 કલાક પર આ એક્સક્લુઝિવ ખબર, ઝી 24 કલાક તમારા સુધી એક્સક્લુઝિવ આ દ્રશ્યો પહોંચાડી રહી છે। સૈયદપુરા વિસ્તારમાં જે પથ્થરમારો થયો, પથ્થરમારા બાદ જે આગચંપી કરવામાં આવી અને આગચંપી બાદ માહોલ તંગ થયો, પોલીસ પહોંચી ત્યારે આ જે તોફાનીઓ છે એક ઘરમાં સંતાઈ ગયા અને બહારથી તાળું મારી દેવામાં આવ્યું। પોલીસને ગેરમાર્ગે દોરવા માટે બહારથી તાળું મારી દેવામાં આવ્યું, પરંતુ પોલીસે તાળું તોડીને તમામ જે તોફાનીઓ છે તેમને દબોચી લીધા છે। પરંતુ ઘરની બહાર તાળું મારીને આ તોફાનીઓને કોણે સંતાડ્યા એ પણ સવાલ છે। હાલ તો સુરતમાં પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે। તમામ જે શકમંદો છે એક બાદ એક તેમની ઓળખ કરીને રાતોરાત તેમને જેલ ભેગા કરી રહી છે। ઝી 24 કલાક પર જુઓ સુરત તોફાન કેસમાં એક્સક્લુઝિવ આ દ્રશ્યો। તોફાનીઓ આતંક મચાવીને એક ઘરમાં સંતાઈ ગયા હતા અને પોલીસને ગેરમાર્ગે દોરવા માટે બહારથી તાળું મારવામાં આવ્યું હતું। ઘરની બહાર તાળું મારીને આ તોફાનીઓને સંતાડી દેવાયા હતા। પોલીસે ઘરની બહાર મારેલું તાળું તોડીને આ તમામ જે તોફાનીઓ છે તેમને દબોચી લીધા છે। સુરતના સૈયદપુરામાં તોફાનીઓએ વાહનોમાં આગચંપી કરી હતી। ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં માહોલ તંગ બન્યો અને તંગદિલી ભર્યા માહોલની વચ્ચે હાલમાં તમામ જે તોફાનીઓ છે એ તમામ તોફાનીઓને પોલીસ દબોચી રહી છે, તેમની અટકાયત કરી રહી છે, તમામને જેલ ભેગા કરી રહી છે। પોલીસ જાપ્તામાં અત્યારે આ જે શખ્સોને તમે જોઈ રહ્યા છો આ એ જ આવારા તત્વો છે। તો સુરતમાં પોલીસ અત્યારે એક્શન મોડમાં છે।
તાળું તોડીને આરોપીઓને દબોચવામાં આવી રહ્યા છે। સંવાદદાતા ચેતન આપણી સાથે જોડાયેલા છે। ચેતન, પોલીસ એક્શન મોડમાં છે, તમામ શકમંદોની અટકાયત કરી રહી છે। એક ઘરમાં તાળું મારીને કેટલાક તોફાનીઓને સંતાડી દેવામાં આવ્યા હતા। પોલીસે તાળું તોડીને તેમની અટકાયત કરી છે। ચેતન, સવાલ એ પણ થઈ રહ્યો છે કે કેટલા આરોપી અંદર હતા અને સાથે ચેતન એ પણ કે તાળું મારીને કોણે તેમને અંદર સંતાડી દીધા? જી બિલકુલથી ખાસ કરીને સુરતના સૈયદપુરા વિસ્તારમાં જે રીતે પથ્થરમારોની ઘટના બની હતી ત્યારબાદ સમગ્ર સુરત શહેરની જે પોલીસ છે તે અહીં ખડકી દેવામાં આવી હતી। ખાસ કરીને ધારાસભ્ય અને ડીસીપી ઉપર જે રીતે પથ્થરમારો કરવામાં આવ્યો હતો, આ બંને જે લોકો છે તે ઇજાગ્રસ્ત બન્યા હતા અને તાત્કાલિક હોસ્પિટલ ખાતે પણ મોકલવામાં આવ્યા હતા। પોલીસે શરૂઆતના સમયે ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા, લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો। જે ટોળા છે તે ટોળા દ્વારા લારી ઊંધી કરી દેવામાં આવી હતી અને સમગ્ર જે મામલો છે તે મામલામાં પોલીસે લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો। મહત્વની વાત છે કે સમગ્ર ઘટનાને લઈને જે પોલીસ છે તે પોલીસ દ્વારા રાઉન્ડ અપ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। જે ડ્રોન કેમેરા છે તે ડ્રોન કેમેરાની મદદથી પોલીસે સમગ્ર જે વિસ્તાર છે તે વિસ્તારને કોર્ડન કરવાનું શરૂઆત કરવામાં આવી હતી। જે ઘર છે તે ઘરમાં દરવાજો તોડીને પોલીસ અંદર પ્રવેશી હતી અને જે શકમંદ છે તે શકમંદ લોકોની અટકાયત પણ કરવામાં આવી હતી। પોલીસ દ્વારા ખાસ કરીને સૈયદપુરા વિસ્તારમાં એક ઘરમાં 4 લોકો છુપાઈને બેઠા હતા, આ તમામ લોકોને અટકાયત પણ કરવામાં આવી હતી અને હાલ પોલીસ દ્વારા એક પછી એક રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે અને તમામ લોકોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે। બિલકુલથી ચેતન, આ તમામ લોકોની પોલીસ દ્વારા અટકાયત હાથ ધરવામાં આવી છે, પરંતુ સૈયદપુરા પોલીસ ચોકી વિસ્તારમાં જે લોકોનું ટોળું હતું એ ટોળું